હાલો ગુડ મોર્નિંગ મિત્રો, સડીએ સીધો હવાર માં ઘરના ધાબા પર. ઘર ભેગું થાને ભાઈ. ખોલી નાખ્યું પાણીના ટાંકાનું ઢાંકણું અને સીધું અંદર આમ કરીને એકદમ નજર કરી તા ઓહો, પાણી સિવાય કઈ અંદર હતું જ નહીં યાર. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. અને મિત્રો નજારો એટલો જોરદાર મસ્ત હતો કે જાણે હું તો સ્વર્ગમાં આવી ગયો છું. પછી મને યાદ આવ્યું કે હું તો સ્વર્ગમાં મોબાઈલ કેવી રીતે ઉપયોગ કરું, એટલે સીધું બધા બંને આવી ગયું. અને જે આપણું આ ધરતી છે ને એ સ્વર્ગ જ છે, પણ આ તો આપણે જેવા બધા ભૂલથી આવી જવાય ને, અમે બધું નર્ક બનાવીને પથ્થર રગડી નાખી. હાલો એ બધી વાતો તો પછી કર્યું મિત્રો, પેલા ચા પી લેવા તો ગરમા ગરમ, બાકી સા ઠરી જાય તો પૈસા મારા માથે પડે. અને હું સા પીવું ને એટલે રકાબી સાટી સા પી ગયું, કારણ કે મફત એ નથી હાલતો આપણે, બાકી મફત તો ભગવાન બર કાળો કૂતરો તો ફરતો હોય. અને આ છે 335 નો માવો. આમ તો ના ખાવો જોઈએ, પણ જો તમે તમારી જિંદગી ભોગવવા તૈયાર હોય તો તમે તમારે ખાવો. अच्छा हमको सिखा रिया है. અને આજે જો ખબર ડેંગો સડાઈ લઈને રેલવે ચેક ને મારી હારી દે તો આપણે જેલના હરિયા ગણતાથી જો કાર્યાલય. ઘર ભેગું થાને ભાઈ. અને આજે તો શેઠ મસ્ત બાબલા જેવા તૈયાર થઈને લાગે, છોકરી બોકરી જોવા જવાના કે શું? अच्छा जी ऐसा है क्या? હાલો એમ કીધું શેઠ મોજમાં આવી જાય એટલે શેઠે ફરી મંગાવી લીધું પાછો ચા. અને આપણે પકડી લીધું એક 40 વોલ પાડવાનું શાસ્ત્ર. હાલો તો કરીએ ચાલુ કાર્ય. તો કારું ભાઈ હરખું દબાઈને ફીટ પકડજો. હા, મશીન બસીન સટકે ના એમ ના કે જો મશીન બસીન સટકે તો તમે દુનિયાથી સટકી જાઓ પાછા. અને આવી ગયા એન્જિનિયર સાહેબ લાકડાની સાઈઝમાં પાર. ખુદ એમને ખબર નથી કે મારા પેટની સાઈઝ શું હે. હાલો થઈ ગયો ટાઈમ જમવાનો, એટલે ભાગ્યા સીધા આપણે હોટલે. બસ આખી જિંદગી કોમ, એની માની એને પણ કોમ. रुला दिया आपने. અને બેસી ગયા તમામ ટીમ મેમ્બર શાંતિપૂર્વક જાળ્યા વગર. જોરદાર ભૂખ લાગી હોય ને પેટમાં ઉદડો દોડતા હોય તો શાંતિ ને બુને ના ગણી હોય આપડા કોબરા ગેંગના ટીમ મેમ્બર. હાલો આવી ગયું રોટલી શાકમાં ડીશ, તો આપણે હવે શાંતિથી જમી લઈએ. તો મિત્રો ચાલો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં.